નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નારોલ મટન ગલીમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજ કરંટથી મોત થવાનો મામલો સામે આવ્યો। રોડ ઉપર ખુલ્લા વાયર રાખવાને કારણે દંપતીનું મૃત્યુ થયું હતું। મૃતકના માતા હેતલબેને ફરિયાદ નોંધાવી હતી। આ તપાસ દરમિયાન રોડ ઉપર થયેલ કામગીરીમાં નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવી। પોલીસે ગુનો નોંધી 5 શખ્સોની ધરપકડ કરી। નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવતું હતું મેન્ટેનન્સનું કામ। એક કોન્ટ્રાક્ટર, 2 એન્જિનિયર અને એએમસીના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધાયો। મેન્ટેનન્સની જવાબદારી હતી નિશાંત એન્ટરપ્રાઇઝની અને સુપરવિઝનની જવાબદારી હતી એએમસીના અધિકારીઓની। પ્રાથમિક તપાસમાં રોડ ઉપર નીકળી ગયા હતા અને સ્ટ્રીટ લાઇટના થાંભલા અને વાયર પણ ખુલ્લા હતા। વીજળીના વાયર ખુલ્લા હોવાને કારણે રસ્તામાં પાણીમાં કરંટ હતો। એક્ટિવા લઈને દંપતી ક્યાંથી પ્રસાર થતા તેમનું કરંટ લાગતા મૃત્યુ થયું હતું। આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર શરીફ ગાંચી, નારોલ, અમદાવાદ। ગઈ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું। તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે બીએનએસ 106(2) મુજબ અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓમાં મુખ્ય નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા, તે કોન્ટ્રાક્ટર, તેમના 2 એન્જિનિયર તેમજ એએમસીના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના 2 એન્જિનિયર હતા। હાલમાં 5 જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે। આગળ હાલ આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા, તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવા લઈને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે। કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે, કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો, તેમજ એએમસીના સુપરવાઇઝર છે તે એમની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ।